નમસ્કાર સર્વ વેટનરી ભાઈ બહેનોને મારા નમસ્કાર। ઘણા બધા વેટનરિયન્સ કે જે અત્યારે ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહ્યા છે અને જેઓ યુનિવર્સિટી કક્ષા અથવા બીજું કંઈ કક્ષાએ સિલેક્શન થયા પછી રાજીનામાની શું પ્રોસિજર હોય છે તેની માટેના ઘણા બધા ડાઉટ્સ એમને હોય છે। એ ડાઉટ્સ આજે હું અહીંયા આગળ ક્લિયર કરી રહ્યો છું। જ્યારે તમે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર ફરજ બજાવો છો અને જ્યારે તમારે રાજીનામાની પદ્ધતિ અથવા રાજીનામું મૂકવાની જે પ્રોસિજર છે ફોલો કરવાની હોય તો આ રીતની હોય છે કે જ્યારે તમે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હોય ત્યારે જિલ્લા પંચાયતમાંથી રાજીનામું મૂકવા માટે જિલ્લા પંચાયતની અંદર પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવતા હોવ અને તમારે રાજીનામું મૂકવાનું થાય, જેમ કે કામધેન યુનિવર્સિટીની અંદર તમારું મદદનીશ પ્રાધ્યાપક તરીકે સિલેક્શન થાય અથવા તો બીજું કઈ જગ્યા પર સિલેક્શન થાય ત્યારે તમારે સૌપ્રથમ તમારા નાયબ પશુપાલન નિયામક એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટરને સંબોધીને એક પત્ર લખવાનો હોય છે, જેની અંદર 3 પ્રકારના પ્રમાણપત્ર બીડવાના હોય છે। જે અંગેના બીડાણ હું વિડીયો સાથે સામેલ રાખવાનો છું, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે એની લિંક। એની સાથે સાથે તમારે એક પત્ર સંબોધીને પશુપાલન નિયામકશ્રીને લખવાનો હોય છે, જે પત્ર પણ આ સાથે હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં મૂકી દઈશ। અને જ્યારે તમે આ રાજીનામું થ્રુ પ્રોપર ચેનલ મારફતે નાયબ પશુપાલન નિયામકશ્રીને સંબોધીને લખવાનું હોય છે। જ્યારે તમે પશુપાલન નિયામકશ્રીને સંબોધીને રાજીનામું લખો છો ત્યારે આ રાજીનામું પશુપાલન નિયામકશ્રીની કચેરીથી સૌપ્રથમ તે કૃષિ અને સહકાર વિભાગની અંદર જાય છે અને કૃષિ અને સહકાર વિભાગની અંદર જે ચેનલ ફોલો થાય છે એ હું તમને જણાવું છું। કૃષિ અને સહકાર વિભાગમાં આ રાજીનામું સૌપ્રથમ P2 શાખાની અંદર, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જે પશુ ચિકિત્સા અધિકારી છે તેમનું પ્રશાસન ટેબલ જે છે P2 છે, તો આ રાજીનામું સૌપ્રથમ સેક્શન ઓફિસર P2 ટેબલ પાસે જાય છે। ત્યાર પછી ત્યાંથી આ રાજીનામું ડેપ્યુટી સેક્રેટરી અને ત્યાર પછી એમની ઉપર આવેલા એડિશનલ ચીફ સેક્રેટરી સાહેબ શ્રી સુધી આ રાજીનામું જાય છે। આ એડિશનલ ચીફ સેક્રેટરી સાહેબ તમારું રાજીનામું ઉપર માન્ય રાજ્ય કક્ષાના મંત્રી તથા માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી જે અત્યારે રાઘવજીભાઈ પટેલ સાહેબ છે ત્યાં સુધી જાય છે। ત્યાંથી રાજીનામું મંજૂર થયા બાદ જે ચેનલ આપણે ફોલો કરી એ ચેનલ મારફતે પાછું આવે છે, જેમ કે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી એ આપણું રાજીનામું મંજૂર કરે છે। ત્યારબાદ તે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી સુધી મોકલે છે। માન્ય રાજ્ય કક્ષાના મંત્રી જે હોય તે આ રાજીનામું પાછા એડિશનલ ચીફ સેક્રેટરી થ્રુ તે પાછું ડેપ્યુટી સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી થ્રુ તે સેક્શન ઓફિસર દ્વારા થઈ અને પશુપાલન નિયામકશ્રીની કચેરી અંદર આવે છે અને પશુપાલન નિયામકશ્રીની કચેરી દ્વારા આપણો કાર્યાલય આદેશ થાય છે, જે કાર્યાલય આદેશને માન્ય રાખી અને તમે કોઈપણ જગ્યા ઉપર ફરીથી પોતાની ફરજ ઉપર જોઈન થઈ શકો છો। આ સિવાય તમારું રાજીનામું પશુપાલન નિયામકશ્રી મંજૂર કરે ત્યારબાદ જિલ્લા પંચાયતની અંદર નાયબ પશુપાલન નિયામક સાહેબશ્રી હોય તો નાયબ પશુપાલન નિયામક જે હોય તેઓ પણ તમારું રાજીનામું મંજૂર કરે છે અને આ મંજૂર થયેલ રાજીનામું તમે તમારી પાસે રાખી શકો છો અથવા જે પશુપાલન નિયામકશ્રી દ્વારા જે રાજીનામું મંજૂર થયેલું છે તેને સામેલ રાખી અને તમે કોઈપણ જગ્યા ઉપર નવી જગ્યા ઉપર જ્યાં આગળ તમે સિલેક્ટ થાજો ત્યાં આગળ હાજર થઈ શકો છો। થેન્ક યુ।